નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં। તો મિત્રો 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી 14 તાલુકા એવા છે જ્યાં 1 થી 3 ઇંચ વરસાદ પડી શકે છે। મોટા ભાગે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ અને દીવ પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। બાકી વિસ્તારોમાં આજે હવામાન છૂટું રહેશે। મિત્રો, આજનો વરસાદ આટલા તાલુકામાં નોંધાયો છે। મિત્રો, પેજ ઉપર નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ ચેનલમાં વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। રોજની હવામાન અપડેટ જાણવા માટે આભાર।